सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिनी व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्व जिज्ञासु सज्जनो भगवाननी परमाम कृपाथी श्रीमद् भगवद गीताना विचार क्रमમાં सांख्य योग नामना बीजा अध्यायना 18મા શ્લોકનો ભાષ્ય સહિત આપણે વિચાર કરી રહ્યા છીએ। આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને અસત પદાર્થનું સ્વરૂપ બતાવે છે, કારણ કે 16મા શ્લોકમાં સત પદાર્થ અને અસત પદાર્થની ચર્ચા થઈ। આ સંસારમાં આ બે જ પ્રકારના પદાર્થ છે, એક સત પદાર્થ અને એક અસત પદાર્થ। સત પદાર્થ જે છે ત્રણેય કાળમાં રહે છે, અસત પદાર્થ એ છે કેવલ પ્રતીતિ કાળમાં રહે છે, પ્રતીતિ કાળમાં રહે છે, પૂર્વ અને પરમાં જે રહેતા નથી। તો સામાન્યતઃ ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે ભાઈ અર્જુન, સતનો ક્યાંય અભાવ નથી અને અસતનો ક્યાંય ભાવ નથી, અને સત અને અસતના આ સ્વરૂપને મહાપુરુષોએ અનુભવેલું છે। તત્વદર્શી મહાપુરુષો દ્વારા આ નિર્ણય કરેલો છે। તો આ રીતે સત અને અસત ની વાત ચાલી। ત્યારબાદ 17મા શ્લોકમાં સત પદાર્થનું સ્વરૂપ બતાવ્યું કે જેનાથી આ ઇદંકારાસ્પદ સંપૂર્ણ સંસાર વ્યાપ્ત છે, જે અવિનાશી છે અને અવ્યય છે। અને 18મા શ્લોકમાં
અસત પદાર્થનું સ્વરૂપ પ્રશ્નપૂર્વક ઉઠાવે છે. 16મા શ્લોકમાં અસત પદાર્થનું સ્વરૂપ બતાવ્યું હતું કે જે પોતાની સત્તાથી વ્યભિચરિત થઈ જાય એને અસત કહેવામાં આવે છે. પોતાની સત્તાથી જે વ્યભિચરિત થઈ જાય એટલે કે જે બદલી જાય એને અસત કહેવામાં આવે છે. તો આવું જે અસતનું સ્વરૂપ બતાવ્યું તો એ કેવું છે બતાવો. તો આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન શ્રી કૃષ્ણ 18મા શ્લોકમાં દેહ અને આત્માને અસત અને સતના રૂપે વર્ણવે છે. આ દેહ છે એ અસત છે, આત્મા જે છે એ સત છે. સમગ્ર બ્રહ્માંડની ચર્ચા આપણે નથી કરવી. આપણે આત્મા અને દેહની જ ચર્ચા કરીશું. દેહથી એ બોધ થઈ જશે કે દેહ ઉપલક્ષિત સંપૂર્ણ સંસારનું આ જ સ્વરૂપ છે. એટલે ભગવાને કહ્યું કે ઇમે દેહાહ અંતવંત ઉક્તાહ. ઇમે દેહા, આ જે શરીરો છે, દેહાહ એટલે શરીર. એ અર્જુન એ અંતવંત, અંતઃ વિદ્યતે, અંત જેમાં રહે એને કહેવામાં આવે અંતવંત. અંતનો અર્થ છે વિનાશ. અંતઃ વિનાશો, ભાષ્યમાં સ્પષ્ટ કર્યું. અંતઃ વિનાશ વિદ્યતે યેષાં તે અંતવંત. અર્થાત જેમાં અંત રહેલો હોય. અર્થાત ભાષ્યકાર સ્પષ્ટ કરે છે કે જેમાં વિનાશ રહેલો હોય. વિનાશ રહેલો હોય. પ્રમાણથી નિરૂપણ કરવા જતા જે હાથમાં ન આવે એને કહેવામાં આવે વિનાશ. અને આવો વિનાશ જેમાં રહેલો હોય એને કહેવામાં આવે અંતવંત. ઇમે દેહાહ અંતવંત. ઇમે એટલે આજે આપણા બધાના શરીર છે એ કેવા છે? અંતવંત, અંતવાળા છે. એટલે જેનો અંત થઈ જવાનો છે. હંમેશા રહેવાનું છે શરીર. જો નિત્ય હોય તો હંમેશા રહે જ નહીં, પણ નિત્ય નથી, અંતવાળું છે. તો અહીંયા અંતથી મૃત્યુ નથી લેવાનું. અંતથી કેવલ મૃત્યુ નહીં. કારણ કે મૃત્યુ થયા પછી ડેડ બોડી વિદ્યમાન તો રહે છે કે નહીં? તો એમાં શવ છે, શવ સામે વિદ્યમાન રહે છે કે નહીં? તો શવ છે. તો એમાં મૃત શરીરની અંદર પણ સદબુદ્ધિની અનુવૃત્તિ જોવા મળે છે. શવ છે. પછી સંસ્કારના અંતે અસ્થિ છે. એટલે સદબુદ્ધિની અનુવૃત્તિ તો એમાં પણ જોવા મળે છે. એટલે એ અંત અહીંયા નથી લેવાનો. શરીરનો નાશ, મૃત્યુ થઈ જવું એ અંત નથી. અહીંયા દેહનો નાશથી અભિપ્રાય છે દેહની અંદર રહેલી જે અનુવૃત્ત જે સદબુદ્ધિ, એ સદબુદ્ધિનો વિચ્છેદ એ અહીંયા અંત શબ્દથી ગ્રાહ્ય છે. દેહની અંદર રહેલી સદબુદ્ધિનો દેહથી વિચ્છેદ થવો એનું નામ અહીંયા વિનાશ છે, અંત છે.
અને ડેડ બોડીની અંદર સદબુદ્ધિની અનુવૃત્તિ રહે છે, કારણ કે તમ પદાર્થ છે જ નહીં, 5 ભૂતથી બનેલો છે, એટલે 5 ભૂતથી જે એ તમ પ્રધાન પદાર્થ છે, તમ પ્રધાન પદાર્થની અંદર પરમાત્માના સદબુદ્ધિનો અનુવૃત્તિ રહે છે, અને ચેતન પદાર્થની અંદર સદબુદ્ધિ અને ચિદ્રૂપ એ બંને રહે છે, અને સાત્વિક પદાર્થ સત્વગુણથી બનેલા જે પદાર્થ અંતકણ છે એની અંદર સદબુદ્ધિ સદરૂપ સદબુદ્ધિ ચિત્તબુદ્ધિ અને આનંદ બુદ્ધિ ત્રણેય રહે છે, એ અલગ વાત છે. પણ અહીંયા સૌની અંદર સદબુદ્ધિની અનુવૃત્તિ રહે છે, એટલે મૃત્યુ એ અહીંયા અંત શબ્દનો અર્થ નથી, પણ અંત શબ્દનો અર્થ છે પદાર્થની અંદર રહેલી સદબુદ્ધિની જે અનુવૃત્તિ છે એ અનુવૃત્તિનો એનાથી વિચ્છેદ, એ અહીંયા વિનાશ અંતનો અર્થ છે. એટલે ભાષ્યકારે સ્પષ્ટ કર્યું કે જેવી રીતે મૃગતૃષ્ણિકા ઉદક છે, મૃગતૃષ્ણિકા ઉદક એ ઉદક બુદ્ધિ સમયે એની અંદર પણ સદબુદ્ધિની અનુવૃત્તિ છે. મૃગતૃષ્ણિકા ઉદક છે એવું માનીએ જ ને, તો મૃગતૃષ્ણિકા ઉદકાદિ વગેરે ઉદક વગેરે જે છે તો એની અંદર જે છે એ રહેલી જે સદબુદ્ધિ, સદબુદ્ધિ એટલે છે પણ, તો મૃગતૃષ્ણિકા ઉદક આપણને દેખાય છે, એટલે આપણે બધા શું કહીએ ત્યાં મૃગજળ છે એવું કહે છે. સસલાના શિંગડા જેવું એ નથી, સસલાનું શિંગડું તો બિલકુલ છે જ નહીં, પણ મૃગતૃષ્ણિકા ઉદકની અંદર તો છે બુદ્ધિ થાય છે. હવે એ રહેલી જે છે બુદ્ધિ એટલે સદબુદ્ધિ, જ્યારે એનું પ્રમાણથી નિરૂપણ કરવા જઈએ છીએ તો ત્યાં જળ નામનો કોઈ પદાર્થ હાથમાં આવતો નથી. તો પ્રમાણનું નિરૂપણ કરવા જતાં પછી ત્યાં જળ છે એવું રહે છે નહીં, તો ત્યાં શું છે? મરીચી કિરણ છે. જળ નામની કોઈ વસ્તુ ત્યાં નથી. તો હવે એમાં સદબુદ્ધિની અનુવૃત્તિ રહેશે, પછી જલ છે એવું એવી બુદ્ધિ રહેશે નહીં, પછી શું રહે છે? મરીચી કિરણ છે. એટલે અહીંયા વિનાશનો અર્થ છે અનુવૃત્ત સદબુદ્ધિનો વિચ્છેદ. પદાર્થની અંદર રહેલી સદબુદ્ધિનો પદાર્થથી વિચ્છેદ થઈ જવો એ જ એનો વિનાશ છે. મૃગજળ છે પહેલાં દેખાણું તમને, મૃગજળ છે એવું બુદ્ધિ થઈ, પણ જ્યારે તે પ્રમાણથી એનું નિરૂપણ કરવા જઈએ તો પ્રમાણનો વિષય બન્યું નહીં. પ્રમાણથી નિરૂપણ કરવા જતાં ખબર પડી કે એ મરીચી કિરણ જ છે, જળ નામની કોઈ વસ્તુ ત્યાં છે નહીં. તો પછી એ જ અહીંયા વિનાશ છે. વિનાશ, વિનાશ કહો કે મિથ્યા કહો, એ બે વેદ છે. એ અહીંયા મિથ્યા છે. એટલે કહ્યું સ તસ્ય અંતઃ પ્રમાણ નિરૂપણાંતે વિચ્છિદ્યતે. પ્રમાણના નિરૂપણ કરવા જતાં અંતમાં એનો વિચ્છેદ થઈ જાય છે. સ તસ્ય અંતઃ, એ જ તસ્યા દેહાદિનો એ મૃગ તૃષ્ણિકાનો અંત છે. મૃગ તૃષ્ણિકા ઉદકનો તસ્યા ઉદક, મૃગ તૃષ્ણા ઉદકાદિનો એ જ વિચ્છેદ છે. તથા ઇમે દેહા, તથા એવી જ રીતે અહીંયા ઇમે દેહા, દેહનું પણ આ જ રીતે સમજવાનું છે. દેહાદિ પદાર્થનું પણ પ્રમાણના નિરૂપણ કરવા જતાં અંતમાં દેહની અંદર રહેલી જે સદબુદ્ધિ છે એનો પણ દેહાદિની સાથે વિચ્છેદ થઈ જાય છે. એટલે દેહોનો નાશનો અર્થ છે દેહોની અંદર રહેલી અનુવૃત્ત સદબુદ્ધિ છે એનો વિચ્છેદ, એ જ નાશ છે. એટલે દેહાદિ મિથ્યા છે એમ નથી થશે.
જે રીતે કોઈ સ્વપ્ન માયા દેહાદિ વચ્ચ અંતવંત, આ બીજું દૃષ્ટાંત બતાવ્યું. સ્વપ્નની અંદર રહેલા સ્વપ્નની માયાથી સ્વપ્નની અંદર જે ઉત્પન્ન થતા દેહાદિ જે છે એ કેવા છે? અંતવાળા છે. સ્વપ્ન છે ત્યાં સુધી જ એ રહે છે, પછી રહેતા નથી. સ્વપ્નની અંદર રહેલા સ્વપ્ન દશામાં એ બિલકુલ દેખાય છે, વ્યવહાર થાય છે, બધું થાય છે, પણ જ્યારે જાગીએ ત્યારે એ રહેતા નથી. આ જ વાતને ઉદ્દેશ કરીને નરસિંહ મહેતાએ કહ્યું કે જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગભાસ. જાગીને જોયું તો જગત નામનો કોઈ પદાર્થ છે જ નહીં. ઊંઘમાં એટલે અજ્ઞ દશામાં આ બધા ઘટપટાધ્યાત્મક સમગ્ર સંસાર પ્રતીત થાય છે. એટલે નરસિંહ મહેતા છે એ જ્ઞાની ભક્ત હતા. કેવા હતા? જ્ઞાની, બ્રહ્મ જ્ઞાની ભક્ત હતા. 4 પ્રકારના ભક્તની ભગવાન શ્રી કૃષ્ણે વાત કરીને: આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની. તો જ્ઞાની એ જ પૂર્ણ છે. બાકી જેને માટે ભક્ત યા ભક્તિ શબ્દનો પ્રયોગ થાય એ શાસ્ત્ર અનુરૂપ નથી. એ સ્વબુદ્ધિ પરિકલ્પિત છે. ભક્તિ અને ભક્તિના ફળે લોકાંતર ગમન એ અંતિમ પુરુષાર્થ નથી. શાસ્ત્ર સિદ્ધાંત પ્રમાણે એ પુરુષાર્થ છે જ નહીં. કોઈ એમ કે ભાઈ અમે તો બસ જ્ઞાનની, અમે તો ભક્તિ કરીએ ને ભક્તિના ફળ સ્વરૂપે ભગવાનના ધામમાં જઈએ, ભગવાન લેવા આવે, એવી કોઈ વાત વેદાંત શાસ્ત્રમાં નથી. વેદાંત શાસ્ત્ર તો એને સંસાર અંતર્ભૂત જ માને છે કે કર્મ, ભક્તિ એટલે માનસિક કર્મ, શારીરિક કર્મ અને માનસિક કર્મનું ફળ છે સ્વર્ગ અને દેવલોક. તો એ કર્મ અને ઉપાસનાનું ફળ તો થયું સંસાર અંતપાતી ફળ થયું. સંસાર અંતપાતી એટલે સંસાર અંતર્ગત જ, સંસારનો જ એક ભાગ. લોકનો અર્થ છે સંસારનો જ એક ભાગ. લોક એટલે જગ્યા નહીં, લોક એટલે શરીર. લોકનો અર્થ છે શરીર. એટલે દેવ શરીર, મનુષ્ય શરીર અને તિર્યક શરીર. શરીર 3 જ પ્રકારના છે. પછી એના પ્રકાર અંદર હોઈ શકે, પેટા પ્રકાર. તો દેવ શરીરના પેટા પ્રકાર હોઈ શકે, કર્મ ઉપાસના ફળ સ્વરૂપે મનુષ્ય શરીરથી ઉપર શરીરની પ્રાપ્તિ. પણ એ તો સંસાર અંતપાતિત ફળ છે, કોઈ વિશેષ પ્રાપ્ત કર્યું કહેવાય નહીં. એનું જે ઉપાસનાનું ભક્તિનું ફળ એ ભોગ સમાપ્ત થઈ જતા પાછું જન્મ મરણમાં પાછું આવવું પડે છે. એટલે જે લોકોને આવી જે લોલ પકડાવી દીધી હોય, લોલીપોપ, એને બિચારાને ખબર જ નથી ને. પકડાવાવાળા પણ એમાં છે અને પકડવાવાળા પણ એ જ કોટીમાં છે. કોઈ શાસ્ત્ર પ્રમાણક વિચાર જ્યાં નથી ત્યાં આ પોઝિશન હોય છે. ભગવાન શ્રી કૃષ્ણે ઉપનિષદમાં ક્યાંય એવી વાત આવતી નહીં ભાઈ હા અમારા ભગવાન લેવા આવ્યા અને પછી અમારા ભગવાન લેવા આવ્યા તો છાશ પીધી તો ડરી ગયા. કે છાશ કેમ પીધી? નાહી ગયા ભગવાન. બોલો, આવી કહાની આવે છે. અને લોકોને પણ આવું જ જોતું હોય છે. લોકોને તો પ્રમાણમૂલક જોઈએ છે, પણ પ્રમાણ શું એ ખબર નથી ને પ્રમાણમૂલક એ ખબર નથી. જો એ વાતનું એની સામે વસ્તુ આવે તો પાછો લોક જે છે એ તરફ વળી જાય, પણ એને રસ્તામાંથી આંતરી લેવામાં આવે છે. આવા જે ધૂર્ત જે
ધર્મના નામે જે સંગઠનો ચાલે છે, જે ધૂર્ત અને ચાલાક, એ આવા લોકોનો મોક્ષ બગાડે છે અને રસ્તામાંથી જ એને આંતરી લે છે, એટલે ઓલો છેક સુધી પહોંચે જ નહીં. તો આ રીતે સત અને અસતનું આ જે સ્વરૂપ, એટલે ભગવાન કહ્યું કે સ્વપ્ન માયા દેહાદિવત ચ, બીજો અર્થ ચ શબ્દ છે ને, એક તો એ કહ્યું કે મૃગ તૃષ્ણિકાના ઉદકની અંદર રહેલી સદબુદ્ધિ અનુવૃત્તિ છે એ પ્રમાણના નિરૂપણના અંતમાં વિચ્છેદ થઈ જાય છે, એનો અંત. પછી આ બીજી વાત એટલા માટે કરી કે એમાં એક સવાલ ઊભો થતો, સવાલ કે દેહાદિ મૃગ તૃષ્ણિકા જેવા તો છે નહીં, એ સવાલ ઊભો થતો. મૃગ તૃષ્ણિકા ઉદક તો માની લીધું કે એ અસત પદાર્થ છે જ, જ્યારે સાંજે નથી રહેતો, એટલે એ બિલકુલ પ્રત્યક્ષ પ્રમાણનો વિષય થઈ જાય છે. દેહાદિ છે, મૃગ તૃષ્ણિકા જેવા તો છે નહીં, એટલે પછી એનો અંત કેવી રીતે માનવો? એની અંદર તો સદબુદ્ધિની અનુવૃત્તિ છે. તો કહ્યું કે જો એ અથવા એમ સમજો કે મૃગ તૃષ્ણિકાની અંદર અર્થક્રિયાકારિતા નથી, પણ દેહની અંદર તો અર્થક્રિયાકારિતા છે, એટલે મૃગ તૃષ્ણિકાથી દેહાદિ ભિન્ન છે. તો ભાષ્યકારે એટલે બીજું દૃષ્ટાંત બતાવ્યું કે ચાલો મૃગ તૃષ્ણિકાની અંદર અર્થક્રિયાકારિતા નથી, દેહની અંદર છે, તો અર્થક્રિયાકારિતા હોવા છતાં પણ આ અંતવંતનું લક્ષણ ઘટી જાય છે. ક્યાં? તો કે સ્વપ્નમાં. સ્વપ્ન જ્યારે આવતું હોય છે ત્યારે એની અંદર દેખાતા રથ ગજાદી નગર વગેરે જે પથ છે, હાથી ઘોડા જે દેખાય, એ અર્થક્રિયાકારિતાવાળા છે કે નહીં? તો અર્થક્રિયાકારિતાવાળા છે, તો જ્યારે સ્વપ્ન તૂટી જાય તો એ રહે છે? પછી ક્યાંય એની અનુવૃત્તિ સદબુદ્ધિથી એની અનુવૃત્તિ તમે કહી શકશો નહીં. એટલે ચાહે પદાર્થ અર્થક્રિયાકારિતાવાળો હોય એ અર્થક્રિયાકારિતાથી રહિત હોય, એની અંદર સદબુદ્ધિની અનુવૃત્તિનો વિચ્છેદ થવો એ જ એનો અંત છે. સ્વપ્નની અંદર દેખાતા રથગજાદી જે છે એ સ્વપ્ન દૃષ્ટિકાળમાં છે પૂર્ણથી દેખાતા હતા, સદબુદ્ધિની અનુવૃત્તિ રૂપથી દેખાતા હતા, અર્થક્રિયાકારિતા પણ એમાં હતી. પણ જ્યારે સ્વપ્ન સમાપ્ત થઈ ગયું તો જાગૃત દશા થતાં એ રહેતા નથી. એટલે સ્વપ્ન માયા દેહાદિવત, એ દેહાદી સ્વપ્ન માયા દેહાદિવત, સ્વપ્નની અંદર માયા પ્રયુક્ત જે દેહાદી છે એનો જેમ અંત થઈ જાય છે, એમ જાગ્રતકાલીન દેહનો પણ આ જ રીતે પ્રમાણના નિરૂપણના અંતે વિચ્છેદ થઈ જાય છે. તો આ રીતે અંતથી અસત પદાર્થનું સ્વરૂપ બતાવ્યું. હવે આગળ જો આત્માનું સ્વરૂપ બતાવે છે. નિત્યસ્ય શરીરિણ અનાશિન અપ્રમેયસ્ય દેહ અંતવંત ઉક્તા. આત્મા છે એનું સ્વરૂપ બતાવ્યું. નિત્યસ્ય, નિત્યસ્ય નિત્યસ્ય ઇમે દેહા અંતવંત ઉક્તા. આત્મા નિત્ય છે અને આત્માના જે આ દેહ છે, આત્મા જે દેહવાળો છે એ દેહ છે એ અનિત્ય છે, અસત છે. નિત્યસ્યનો અર્થ છે. પછી બીજું વિશેષણ આત્માનું બતાવ્યું. શરીરિણ, શરીરિણ એટલે શરીરવત. શરીરિણનો અર્થ છે શરીરવત, શરીરિણ. તો આત્મા છે એ શરીરી છે. શું છે?
શરીરી બહુવચનમાં શરીરીનઃ, ષષ્ઠી બહુવચનમાં શરીરીનઃ એટલે શરીરી. શરીરી કોને કહેવામાં આવે? શરીરમ અસ્ય અસ્તિ ઇતિ શરીરી. આ જે શરીર છે એ જેનું છે એને કહેવામાં આવે છે શરીરી. શરીરમ અસ્ય અસ્તિ ઇતિ શરીરી. તસ્ય આવું આ જે શરીર છે એ શરીરવાળો, શરીરી કયો કે શરીરવતઃ એ બેઉ એક છે. શરીરી એટલે શરીરનો માલિક, શરીરવતઃ એટલે પણ શરીરનો માલિક. અર્થાત કે શરીરધારી, શરીરને જે ધારણ કરે છે એને કહેવામાં આવે છે શરીરી. બહુવચનમાં ષષ્ઠીમાં શરીરીણઃ, એમ નિત્યસ્ય છે ને એ ષષ્ઠી એક વચન છે, એમ શરીરી છે એનું પણ ષષ્ઠી એક વચન, શરીરવતઃ એટલે શરીરધારી. તો શરીરધારી એટલે આત્મા શરીરને કેવી રીતે ધારણ કરે છે? જેમ કુંડે બદર એવી રીતે. કુંડે બદર એટલે જેમ વાટકો હોય, વાટકાની અંદર બોર પડ્યા છે, વાટકામાં બોર પડ્યા છે, તો વાટકો કેવો કહેવાય? બોરવાળો. બોરવાળો કહેવાય. બોરને વાટકાએ ધારણ કરેલા છે એટલે બોર વિખેરાતા નથી, પકડાઈને એક સંગઠિત રહે છે, કારણ કે વાટકાએ એને ધારણ કરી રાખેલા છે. એટલે વાટકો છે જેમ બોરવાળો કહેવાય, એમ આત્મા છે એણે શરીરને ધારણ કરી રાખ્યું છે. તો દ્રષ્ટાંતમાં તો શું છે? વાટકો અને બોર બેઉ જુદા જુદા છે, બેઉની પૃથક પૃથક સત્તા પણ છે. બોરની સત્તા અલગ છે, વાટકાની સત્તા અલગ છે. તો એમ અહીંયા એવું નથી સમજવાનું કે ભાઈ શરીરની સત્તા અલગ, આત્માની સત્તા અલગ, તો વાટકા સ્થાનીય આત્માએ બોર સ્થાનીય શરીરને ધારણ કરી રાખ્યું, એવું અહીંયા નથી સમજવાનું. અહીંયા સમજવાનું છે ઘટ અને માટીની જેમ. ઘટ અને માટીની જેમ. ઘડાને કોણે ધારણ કરી રાખ્યો છે? માટીએ. જો માટી અંદરથી નીકળે એટલે ઘડો અને માટી વાટકા અને બોરની જેવા છે નહીં. ઘડો જે છે એ એની અંદર માટી પ્રવિષ્ટ છે, માટી પ્રવિષ્ટ છે. ઘડાની અંદર માટી પ્રવેશેલી છે, પ્રવિષ્ટ છે, એટલે ઘડાની સત્તા છે. માટીને જો કાઢી લેવામાં આવે તો ઘડાની કોઈ સત્તા રહેતી. એમ અહીંયા શરીરની અંદર પ્રવેશ કરીને શરીરને જે ધારણ કરી રાખે છે, શરીરમાં પ્રવેશ કરીને શરીરને જે ધારણ કરી રાખે છે. તો શરીરમાં પ્રવેશ કરીને એટલે કે મૃતિકા સ્થાનીય આત્મા ઘટ સ્થાનીય શરીરની અંદર પ્રવેશ કરીને ઘટ સ્થાનીય શરીરને ધારણ કરી રાખે છે. તો ત્યાં જેમ માટી અને ઘડો જુદા નથી, એમ અહીંયા આત્માની શરીર એ રીતે જુદા નથી. પણ જેમ મૃતિકા ઘડાની અંદર પ્રવિષ્ટ છે એટલે ઘડાની સત્તા છે, એમ અહીંયા આત્મા શરીરની અંદર પ્રવિષ્ટ છે એટલે શરીરની સત્તા છે. જો આ શરીરની અંદરથી સદ અનુવૃત્ત સદબુદ્ધિ, શરીરમાં જે શરીરની અંદર જે સદબુદ્ધિ છે એ સદબુદ્ધિ જેમ વિચ્છેદ થઈ જાય તો પછી શરીર નામની કોઈ પદાર્થ રહેતો નથી. એ રીતે અહીંયા સમજવાનું છે. શરીરવતઃ એટલે આત્મા શરીરવતઃ છે એવું કહ્યું. શરીરવતઃ એટલે શરીરવાળો છે. અંદર પ્રવેશ કરીને શરીરને જેણે ધારણ કર્યું છે, શરીરધારી. જેમ મૃતિકાએ ઘડાને ધારણ કર્યું એ રીતે.
પછી આત્માનું બીજું વિશેષણ અનાશીનઃ. અનાશીનઃ, અનાશી એટલે જેનો નાશ નથી. જો ભાષ્યમાં જો અનાશીનઃ પદાર્થનો જે છે ને એ ભાષ્યકારે અર્થ સ્પષ્ટ કર્યો નથી. શ્લોકસ્થ જે અનાશીનઃ એ પદ છે ને એ પદનું ભાષ્ય કરવું ભાષ્યકારે ઉચિત સમજ્યું નથી. કારણ કે અનાશીન એ પૂર્વમાં એની વાત આવી ગઈ છે. વિનાશમ વિનાશમ અવિનાશી ન વિનષ્ટુમ શીલમ અસ્ય તે અવિનાશી, એટલે નાશ થવાનો જેનો સ્વભાવ નથી એને કહેવામાં આવે અનાશી. એટલે ભાષ્યકાર પૂર્વમાં જ્યાં એક વાતનો અર્થ થઈ ગયો હોય ત્યાં બીજી વાર એ શબ્દ આવે એના જેવો તો ત્યાં અર્થ કરતા નથી, જરૂર નથી. કેમ? એ ભાષ્યકારને એ ડર છે કે એક તો ફરીને કરીએ તો ગ્રંથ વધી જાય, ગ્રંથ વધી જાય, અને વિદ્વાનોની દ્રષ્ટિથી એ પુનરાવૃત્તિ દોષ કહેવામાં આવે. પુનરાવૃત્તિ દોષ. એકવાર અર્થ કરો ને ફરીવાર બોલો, એકની એક વાત ફરીવાર બોલ્યા કરો તો પછી એ વાતની અંદર પ્રામાણ્યનો વિઘાત થઈ જાય છે. એટલે વિદ્વાનો જે છે એ એકવાર અર્થ કરો તો બીજી વાર પછી આવે તો એનો અર્થ કરવાની જરૂર માનતા નથી. એને ખબર છે કે અધ્યતા પણ બુદ્ધિમાન છે. અધ્યતા છે એ પણ સમજી લે છે કે એકવાર અર્થ થઈ ગયો છે. નહીં તો અધ્યતા જ દોષ કાઢે કે એકવાર અર્થ થઈ ગયો પછી તમારે બીજો વાર બતાવવાની ક્યાં જરૂર હતી, અમે સમજી જઈએ. એટલે એ ન્યૂનતા આવે. એટલે અનાશીન એ પદનો અર્થ કર્યો નથી. પછી હવે પદ આવ્યું શ્લોકમાં અપ્રમેયસ્ય, એ પણ આત્માનું જ વિશેષણ છે. એટલે અપ્રમેયસ્ય ઇમે દેહ અંતવંત એમ વાક્ય બનાવવાનું. પછી અપ્રમેયસ્ય આત્મનઃ. હવે અપ્રમેય જે છે એની વાત આગળ ભાષ્યકાર કરે છે. અહીંયા ત્રણ વિશેષણ દીધા. નિત્યસ્ય, શરીરિણ, અનાશીન અને અપ્રમેય. ચાર વિશેષણ આત્માના થયા. નિત્યસ્ય પૂર્વમાં, અનાશીન અપ્રમેયસ્ય નીચે, નિત્યસ્ય અને શરીરિણ બે. બરાબર? એ આત્માના ચાર વિશેષણો. હવે આ ચાર વિશેષણોથી યુક્ત જે આત્મા છે એ આત્મન એ વિશેષ્ય છે. આત્મન અંતવંત ઇતિ ઉક્તાઃ. આત્મન એટલે આત્માના, અંતવંત એટલે અંતવાળા, ઇતિ ઉક્તાઃ. શું આત્માના અંતવાળા કીધા? ઇમે દેહા. ઇમે દેહાને લાવી નાખવાનું. આત્મન ઇમે દેહા અંતવંત ઉક્તા. એટલે કે આત્માના આ જે દેહો છે એ અંતવાળા કયા છે. ઉક્તા એટલે કયા છે? કોણે? વિવેકી મહાપુરુષે. અંતવંત ઉક્તા. ઉક્તા એટલે કયા છે? કહેવાવાળા કોણ છે? વિવેકી મહાપુરુષ. તો જો વિવેકી ભીહી ઇત્યર્થ. વિવેકી ભીહી ઉક્તા. વિવેકી મહાપુરુષો દ્વારા ઉક્તા એટલે કહેલા છે. દેહ અંતવંત અને આત્મા નિત્ય, શરીરી, અનાશી અને અપ્રમેય છે. વિવેકીઓએ આ બંનેનો વિવેક પાડ્યો, આત્માનો અને દેહનો. આત્મા જે છે નિત્ય છે, આત્મા છે શરીરી છે, આત્મા છે અનાશી છે, અને આત્મા છે અપ્રમેય છે. જ્યારે દેહો છે એ અંતવંત છે. બસ એનો એક જ વિશેષણ એ અંતવંત. એની અંદર રહેલી સદબુદ્ધિનો વિચ્છેદ કરી દેવામાં આવે તો દેહ નામની કોઈ વસ્તુ રહે નહીં. જેમ કટક કુંડલાદી જે આકાર પ્રકાર છે એની અંદરથી સુવર્ણની બાદબાકી કરી લેવામાં આવે તો ત્યાં કટક કુંડલાદી નામનો કોઈ પદાર્થ રહેતો જ નથી. ઘડાની અંદરથી મૃતિકાની વ્યાવૃત્તિ કરી લેવામાં આવે તો પછી ઘડા નામનો કોઈ પદાર્થ રહેતો જ નથી. એમ આ જે શરીર છે એની અંદરથી સદરૂપ જે આત્મા, જે નિત્ય, શરીરી, અનાશી ને અપ્રમેય, એ આત્માની જો
બાદબાકી કરી લેવામાં આવે તો ત્યાં ઘટ નામનો કોઈ શરીર નામનો કોઈ પદાર્થ રહેતો નથી. એટલે વિવેકી બી. તો આ રીતે અંતવંત ઇમે દેહા નિત્યસ્યુક્તા શરીરિણ અનાશિનો અપ્રમેયસ્ય તસ્માદ યુદ્ધસ્વ ભારત. તો તસ્માદ યુદ્ધસ્વ ભારત એ પદનું વ્યાખ્યાન હજી બાકી છે, પણ પૂર્વાર્ધના 2 ચરણ અને ઉત્તરાર્ધનું 1 ચરણ એ ત્રણેયનું ભાષ્ય થઈ ગયું. એટલે શ્લોકની અંદર આવેલા જે પદો છે એ પદોનું ભાષ્ય થઈ ગયું. તો હવે આગળ શું ભાષ્યકાર કહેવા માગે છે? તો આગળ એક વિશેષ વાત કરે છે કે આ શ્લોકમાં આત્માના માટે એક નિત્યસ્ય એવું વિશેષણ વાપર્યું, નિત્ય વિશેષણ વાપર્યું ભગવાન શ્રી કૃષ્ણ. અને બીજું વિશેષણ વાપર્યું અનાશી. તો નિત્ય અને અનાશી. ભગવાને આત્મા માટે આવા 2 વિશેષણો વાપર્યા કે આત્મા નિત્ય છે અને આત્મા અનાશી છે. અનાશી એવું શબ્દ પ્રયોગ છે. જે શબ્દ પ્રયોગ છે એ જ આપણે ગ્રહણ કરીશું. તો શું આ બેનો અર્થ જુદો જુદો હશે? એક જ અર્થ હશે કે 2 અર્થ હશે? એક જ અર્થને કહેવાવાળા 2 શબ્દ પ્રયોગ છે યા જુદા જુદા અર્થને કહેવાવાળા બંને શબ્દ પ્રયોગ છે? સામાન્યતઃ નિત્ય અને અનાશી આપણને એક જ અર્થમાં પ્રયુક્ત હોય એવા લાગે. જો એક જ અર્થ માટે ભગવાન શ્રી કૃષ્ણે પ્રયુક્ત કર્યા હોય તો પછી પુનરાવૃત્તિ દોષ ભગવાનના વચનની અંદર પણ આવે. એટલે ભાષ્યકાર એ વિશે સ્પષ્ટીકરણ કરે છે કે જો આગળ હવે એ વાત ચાલશે. ભાષ્ય થઈ ગયું, પ્રતિપદ ભાષ્ય થઈ ગયું શ્લોકનું. નિત્યસ્ય અનાશિનઃ ઇતિ ન પુનરુક્તમ. નિત્યસ્ય અને અનાશિનઃ આવા 2 શબ્દ પ્રયોગ શ્લોકમાં જે જોવા મળે છે ને, તો એ પુનઃ ઉક્તમ ન, એ એવું ન સમજતા કે ભગવાને એકના એક અર્થ માટે 2 શબ્દનો પ્રયોગ કર્યો છે એટલે પુનરાવૃત્તિ એ દોષ ભગવાનની અંદર નથી. ભાષ્યકારની જવાબદારી છે કે એનું સ્પષ્ટીકરણ કરી દે. નહીં તો જો કોઈ એમ માને કે ભગવાન શ્રી કૃષ્ણે એક જ અર્થ માટે 2 શબ્દો પ્રયોગ કર્યા છે એટલે ભગવાનની વાતને એ અર્થઘટન કરી દે છે ભાષ્યકાર. જો કે નિત્યસ્ય અનાશિન ઇતિ ન પુનરુક્તમ. નિત્ય અને અનાશી એ 2 જે છે કે નહીં એ એક જ અર્થ માટે વપરાયેલા નથી, એટલે કે પુનરુક્તમ નથી. 2 વાર એકની એક વાત કહેલી છે એવું નહીં સમજતા. કેમ? એટલે કે નિત્યસ્ય દ્વિવિધત્વાત લોકે. ભાષ્યકાર આગળ સ્પષ્ટ કરે છે કે નિત્યત્વ જે છે ને, નિત્યત્વ જે છે ને એ લોકે દ્વિવિધત્વ 2 પ્રકારનું હોવાથી. લોકમાં નિત્ય જે છે એ 2 પ્રકારનું હોવાથી નાશસ્ય ચ લોકે દ્વિવિધત્વ. નિત્યત્વ અને નાશ આ બંને લોકમાં 2 પ્રકારના જોવા મળે છે. બંને 2 પ્રકારના જોવા મળે છે, નિત્યત્વ અને નાશ બંને. નાશ એ 2 પ્રકારનો અને નિત્યત્વ પણ લોકમાં 2 પ્રકારનું જોવા મળે છે. નાશ સદ્વિવિધત્વ. નાશ જે છે એ 2 પ્રકારનો અને નાશ જેમાં નથી રહેતો એને કહેવામાં આવે છે નિત્ય. નાશ જેમાં નથી થતો, નાશનો અભાવ, જેમાં નાશનો અભાવ છે એને કહેવામાં નિત્ય. અને નિત્ય જે છે એ પણ 2 પ્રકારનું છે. હવે આ 2 પ્રકાર
કયા કે ભાઈ નાશ અને નિત્ય. તો હવે નાશના બે પ્રકાર ભાષ્યકાર બતાવે છે. પહેલા નિત્યના બે પ્રકાર અને નાશના બે પ્રકાર ભાષ્યકારે કયા. હવે નાશના કયા કયા બે પ્રકાર જે લોકમાં જોવા મળે છે તો આગળ જો યથા દેહો ભસ્મીભૂતો અદર્શનમ ગતો નષ્ટ ઉચ્યતે. નાશનો આ પહેલો પ્રકાર, બરાબર. પછી બીજો પ્રકાર વિદ્યમાનોપી અન્યથા પરિણિત વ્યાધ્યાદિયુક્ત જાત નષ્ટ ઉચ્યતે. આ નાશનો બીજો પ્રકાર. નાશના બે પ્રકાર. જેવી રીતે દેહ છે, આ દેહ છે, ભસ્મીભૂત થઈ જાય, અગ્નિ સંસ્કાર કરી દેવામાં એટલે ભસ્મીભૂત થઈ જાય છે. પછી દાદાને જોવા હોય તો જોવા મળશે નહીં, જોવા મળે તો એનું શું થઈ ગયું? અદર્શન થઈ ગયું. શું થઈ ગયું? અદર્શન થઈ ગયું. ભસ્મીભૂત થઈ ગયું એટલે એનું અદર્શન થઈ ગયું. તો અદર્શન ગત, તો હવે એને શું કહેશો? એને એ દેહને નષ્ટ. અદર્શન થઈ ગયો એનું નામ છે એ નષ્ટ. એ એક પ્રકાર. પછી બીજો, દેહ અત્યારે વિદ્યમાન છે, જીવિત છે, પણ વ્યાધ્યાદિથી દેહ બદલી જાય. જાડો હોય તો પાતળો થઈ જાય, પાતળો હોય તો જાડો થઈ જાય, યા એક્સિડન્ટ થયું, હસ્તપાદાદિની અંદર વિકૃતિ આવી ગઈ, એનો વિચ્છેદ થઈ ગયો, તો વ્યાધ્યાદિથી પ્રયુક્ત દેહ શું કહેવામાં આવે? એને પણ નષ્ટ કહેવામાં આવે કે એ દેખવાનો નાશ થઈ ગયો. એને શું કહેવામાં આવે? નાશ થઈ ગયો. એટલે જો વિદ્યમાનોપી અન્યથા પરિણત, વિદ્યમાન હોવા છતાં પણ યા દેહને બદલી જવાને પણ દેહનો નાશ થઈ ગયો એમ કહેવામાં આવે છે. જેમ કે સમજો કે કોઈ ધનવાન વ્યક્તિ હોય, એના ધનનો નાશ થઈ ગયો, તે પછી રોકકડ ભક્તિ કરતા શું કહે છે? અરે હું તો પતી ગયો. લોકમાં કહેવામાં આવે કે ભાઈ હાલો ઓલાને એને દિવાળો કાઢ્યો હતો, એ તો પતી ગયેલો માણસ છે. શું કે? પતી ગયેલો. તો એને શું કહેવામાં આવે લોકમાં? આ જ રીતે આ બીજો પ્રકાર નાશનો. એમ વિદ્યમાનો કે દેહ વિદ્યમાન છે પણ અન્યથા પરિણત. અન્યથા પરિણતને એક તો કુદરતી રીતે અન્યથા પરિણત, જેવી રીતે જાયતે, અસ્થિ, વર્ધતે, વિપરિણમતે, અપક્ષ અને વિનાશ. આ શરીરના સ્વાભાવિક નાશ છે. પછી કોઈ રોગ થયો અને શરીર વિકૃત થઈ ગયું તો એ નાશ છે. એને પણ લોકમાં એ વ્યક્તિ પતી ગયો. હવે કોઈ કામનો રહ્યો નહીં, તો કામનો ન રહ્યો એને શું કહેવામાં આવે? એ નાશ થઈ ગયો ને, એને કંઈ રહ્યું નહીં. તો લોકની અંદર લોક પ્રક્રિયા બતાવ્યું. હવે જો આગળ શું કહે છે એ પછી આપણે એનો વિચાર કરીશું. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ